નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। ગુજરાતમાં ક્ષત્રિય રાજવંશની શરૂઆત ભાગ 3 ની વાત કરીશું આ વિડીયોમાં। ગોહિલ રાજવંશ ગોહિલવાડામાં ગોહિલ શાખાની સ્થાપના કરનાર સેજકજી હતા। ગોહિલ રાજપૂતોના અલગ અલગ ઇતિહાસકારો પાસે અલગ અલગ મંતવ્યો રહેલા છે। ઘણા ઇતિહાસકારો સૂર્યવંશી કહે છે, પણ શિલાલેખો, તામ્રપત્ર તથા ગોહિલના સિક્કા મુજબ ગોહિલ સૂર્યવંશી છે। ગોહિલ રાજપૂતોના જૂના સિક્કાઓમાં સૂર્યનારાયણના સિક્કા જોવા મળે છે। ગોહિલ રાજવંશ ભગવાન રામના પુત્ર લવના વંશજો છે। લવ એ લાહોર પર રાજ કર્યું હતું। એમના વંશમાં કનકસેન થયા। કનકસેન એ ગુજરાતમાં રાજ્યની સ્થાપના કરી। એ જ વંશમાં રાજા શિલાદિત્ય થયા। ઈસવીસન 524માં શિલાદિત્ય યુદ્ધમાં વીરગતિ પામ્યા। એ સમયે શિલાદિત્યના પત્ની ગર્ભવતી હતા અને તેઓ જાત્રા પર ગયા હતા। આ વાતની જાણ થતો શિલાદિત્યના પાટનો ગુજરાતની અરવલ્લીની ગુફામાં ગયા અને એ ગુફામાં શિલાદિત્યના પત્નીએ બાળકને જન્મ આપ્યો। ગુફામાં જન્મ લેવાના કારણે એ પુત્રનું નામ ગૃહાદિત્ય નામ પાડવામાં આવ્યું। ત્યારબાદ એ પુત્રએ બ્રાહ્મણની સ્ત્રીને આપીને રાણી સતી થઈ ગયા અને ગૃહાદિત્ય મોટા થતો તેઓએ ઈડર જીતીને ત્યાં સત્તા સ્થાપી। ત્યાંથી ગોહિલ વંશની શરૂઆત થાય છે। ગોહિલ વંશનો સમયગાળો ઈસવીસન 550 થી 560 ની આજુબાજુનો હતો। ગૃહાદિત્યના વંશમાં બાપા રાવળ થયા। બાપા રાવળનો સમયગાળો 734 નો હતો। તેઓ મેવાડ ચિત્તોડમાં સત્તાની સ્થાપના કરી। એમનો સમયગાળો 734 થી 753 સુધીનો હતો। જેઓ મહાન રાજવી થયા અને ગોહિલ વંશની સત્તાને મજબૂત બનાવી। ગોહિલ વંશના રાજવીઓની યાદી ગૃહાદિત્ય થી બાપા રાવળ સુધીની। મહારાજા ગૃહાદિત્ય ગોહિલ વંશના સંસ્થાપક હતા। ઈસવીસન 586 થી ઈસવીસન 606 ભોજ ઈસવીસન 586 થી ઈસવીસન 606 મહેન્દ્ર પ્રથમ 606 થી 626 નાગ આદિત્ય ઈસવીસન 626 થી 647 શિલાદિત્ય ઈસવીસન 647 થી 661 અપરાજિત ઈસવીસન 661 થી 688 મહેન્દ્ર બીજા 688 થી 734 કાલભોજ એટલે કે બાપા રાવળ ઈસવીસન 734 થી 753 બાપા રાવળની 12મી પેઢીમાં શાલિવાહનજીના પુત્રોનું ખેરગઢ પર શાસન હતું। એમની 27મી પેઢીમાં સેજકજી થયા। સેજકજી અને એમના ભાઈઓ ખેરગઢથી ગુજરાતમાં આવ્યા અને ગુજરાતમાં ગોહિલ વંશની સ્થાપના કરી। એમના વંશજો ગોહિલ કહેવાણા અને ગોહિલવાડાની સ્થાપના થઈ। સેજકજીની પેઢીમાં લગ્ન ડાભી રાજપૂતમાં કરતા હતા। સેજકજીના લગ્ન મૂળદેવ નામના ડાભી સરદારના કુંવરી સાથે લગ્ન થયા હતા। સેજકજી ખેરગઢથી ઈસવીસન 1240માં આવે છે। ખેરગઢમાં કનોજવાળા રાઠોડ વારંવાર લૂંટફાટ કરીને જતા રહેતા, જેથી રાજ્ય નબળું પડી ગયું। વળી ખેરગઢમાં ઘણા ખરા સામંતો ખપી ગયા હતા। રૈયતનો રંજાડ થતો જોઈ ન શકવાથી સેજકજીએ ખેરગઢને છોડીને બીજા સારા સ્થાન પર જવાનું નક્કી કર્યું। સેજકજી ખેરગઢ છોડીને સૌરાષ્ટ્રમાં આવ્યા અને સેજકપુર વસાવ્યું। ગોહિલવાડામાં ગોહિલ શાખાની સ્થાપના કરનાર સેજકજીનો રાજકાળ ઈસવીસન 1240 થી ઈસવીસન 1290 માનવામાં આવે છે। સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વમાં વિશાળ ભૂભાગને ગોહિલવાડ એવું નામ આપવામાં ગોહિલાના આદ્યપુરુષ સેજકજી ગોહિલ હતા। સેજકજી પોતાના 7 ભાઈઓ જોધાજી, સોનજી, હનુજી, માનસીજી, વિસાજી, દુદાજી અને દેપાળજી એ સાથે લઈને ખેતગઢ છોડીને ગુજરાત તરફ આવવા તૈયાર થયા। પોતાના ભાઈઓ, સગા સંબંધી કુળગોર, ગંગારામ, વલ્લભરામ તથા કારભારી, રાજપાળ અને અમીપાળ સાથે લીધા હતા। સેજકજીએ સાથે લીધેલા પુરોહિત ગંગારામના વંશજો શિહોર જિલ્લો ભાવનગરમાં સ્થાયી થયા। સેજકજીને ઈષ્ટદેવની ભક્તિ ઘણી જ પ્રિય હતી, તેથી તેમને પોતાના ઈષ્ટદેવ મુરલીધરને પધરામણી એક અલગ શિગ્રામમાં કરાવી હતી। આ સાથે કુળદેવીનું ત્રિશૂળ તથા ક્ષેત્રપાળને પણ પધરાવ્યા હતા। આમ તૈયારી કરી આખો સંઘ લઈને સેજકજી ગુજરાત તરફ ચાલી નીકળ્યા। એક રાત્રિએ મુરલીધર શ્રી કૃષ્ણ ભગવાને સેજકજીને સ્વપ્નમાં આવીને કહ્યું, મારા રથનું પૈડું જો અટકી પડે ત્યાં રોકાઈ જશો, ત્યાં તમને રાજ કરવાનું મળશે। ઉત્તરોત્તર તમારી પ્રગતિ થશે। પાંચાલ પરગણું આવતો રથનું પૈડું ભાગી ગઈ, ત્યાં આખો સંઘ રોકાઈ ગયો। જ્વજરજીના પાટવી કુંવર સેજકજી પોતાના સંઘને પાંચાલ પરાગણામાં રોકીને મંત્રી શાહ રાજપાળને લઈને જુનાગઢ રામૈપાલના દરબારમાં જાય છે। રાજ્ય છોડીને ઉચાળા ભરવાની સઘળી હકીકત રામૈપાલને જણાવે છે। રામૈપાલે રાજ્યની પૂર્વ દિશાએ સાપર વગેરે 12 ગામોનો પટ્ટો એટલે કે જાગીરી કરી આપ્યો અને કહેવામાં આવ્યું કે આટલા ગામો અને પ્રદેશોનું ખાટ ટકોરીઓ તથા ભીલોની તમારી રક્ષણ કરવું।
કેટલાક મહિના સુધી સેજકજી જુનાગઢમાં રહ્યા. રાજ્યની સંભાળ સારી રીતે એ હેતુથી આ મહિપાલે સેજકજી અને તેમના સાતે ભાઈઓને સૌરાષ્ટ્રના જુદા જુદા પ્રાંતમાં સામંત તરીકે નિમ્યા. આ સમયથી ગોહિલો સૌરાષ્ટ્રના રક્ષણ કરતા કહેવાયા. રા મહિપાલે આપેલ સાપર અને 12 ગામોની જાગીર સંભાળીને સેજકજી રહેતા હતા. તેમને 2 રાણીઓ હતી. તેમની પ્રથમ રાણીથી રાણોજી નામે કુંવર અને ફુલજીબા નામે કુંવરી જન્મ્યા હતા. દ્વિતીય રાણી એટલે કે બીજી રાણીથી શાહજી તથા સારંગજી નામે કુંવર અને વાલમ કુંવરબાનો જન્મ થયો. આમ સેજકજીના પરિવારમાં રાણોજી, શાહજી, સારંગજી નામે 3 કુંવરો અને વાલમ કુમારીબા તથા ફુલજીબા નામે 2 કુંવારીઓ સંતાનમાં હતી. રા મહિપાલના કુંવર ખેગાર 13 વર્ષના થયા ત્યારે તેઓ એક વખત શિકાર રમવા ગયા. શિકારની શોધ કરતા કરતા સાપર સુધી પહોંચી ગયા. ત્યાં એક સસલો નજરે પડ્યો. ખેગારે તેમના માણસોને કહ્યું, આ સસલાને જીવતો પકડી લ્યો. માણસોએ પ્રયત્ન કરતા પરંતુ સસલો સેજકજીના ઉતારામાં જઈને બેસી ગયો. ત્યારે આ રા ખેગારે કહ્યું, સસલો અમને આપી દો. ગોહિલોએ વળતા જવાબમાં કહ્યું, શરણે આવેલાનું રક્ષણ કરવું એક ક્ષત્રિય ધર્મ છે. અમે આ સસલાને તમને નહીં આપી શકીએ. રક્ષકને અંતે સંગ્રામ ખેલાયો. સંગ્રામમાં રા ખેગારના સગડા માણસો મરાયા અને રા ખેગારને પકડી લીધા. રા ખેગાર જીવતા પકડાયા, પરંતુ રાના દરબારમાં સમાચાર પહોંચ્યા કે કુંવર મરાયો છે. આ સમાચાર સાંભળી સેજકજી ગોહિલ ઘણા જ દિલગીરી થયા. થોડો વિચાર કરીને સેજકજી ઊભા થયા અને રા મહિપાલને પ્રણામ કરી જાગીરીનો પટ્ટો રાના ખોળામાં મૂકીને કહેવા લાગ્યા, આ પટ્ટો અમારાથી રખાશે નહીં. એટલું કહીને સેજકજી ચાલવા મળ્યા. રાએ તેમને રોક્યા અને કહેવા લાગ્યા, કેમ તમારાથી પટ્ટો રખાશે નહીં? સેજકજી કહે, અમારા માણસોએ આપણા કુંવરને માર્યો છે, એટલે અમારાથી આપણા પ્રદેશમાં કેવી રીતે રહેવાય? મારા માણસોએ મારા આશ્રમદાતા પર આવું દુઃખ નોતર્યું. હવે હું શું મોઢું લઈને અહીં બેસું? રા મહિપાલ સેજકજીને કહેવા લાગ્યા, ક્ષત્રિય પુત્રો મરવા માટે જ જન્મે છે. તમારા માણસોએ ક્ષાત્ર ધર્મ પ્રમાણે કર્તવ્ય કર્યું છે. પુત્ર તો બીજો મળશે, પણ તમારા જેવા મિત્ર નહીં મળે. અમારે બીજો કુંવર આવશે, તેનું નામ ખેગાર રાખીશું, પરંતુ આ પટ્ટો તમે રાખો. આટલી ચર્ચા થઈ ત્યાં સુધીમાં બીજા સમાચાર આવ્યા કે કુંવરને મારી નાખ્યા નથી, પરંતુ જીવતા પકડવામાં આવ્યા છે. આ પ્રસંગ પછી સેજકજીને પોતાની કુંવરી વાલમ કુંવરબાને રા મહિપાલના કુંવર ખેગાર વેરે પરણાવ્યા. તે પ્રસંગે જુનાગઢનું રક્ષણ કરવા માટે શાહજીને સારંગજીને જુનાગઢના તેડાવ્યા. જે વાલમ કુંવરબા સહોદર હતા તેમને સેવામાં રાખ્યા. ઈસવીસન 1290 સેજકજી ગોહિલ પરલોકવાસી થયા. એ પહેલા સેજકજીએ એમના ભાઈઓએ જુદા જુદા ગામ ગરાસો આપ્યા હતા. તેમાં હનુજીને બગડ, માનસીજીને બોટાદ પાસેનું ટાટમ, દાદુજીને તુરખા, દેપાળજીને પાળિયાદ, સોનકજીને બોટાદ, વિસાજીને ખસ, જોધાજીને ચમરાળુ. આ રીતે એમના ભાઈઓને કામ ગરાસ આપવામાં આવ્યા હતા. રાણોજીએ પોતાના નામ પરથી ગોમા અને ભાદર નદીના સંગમ પર ધંધુકાની પાસે રાણપુર વસાવ્યું. સેજકપુરથી રાજગાદી રાણપુરમાં લાવ્યા. રાણપુર ફરતો મજબૂત દુર્ગ કિલ્લો બંધાવ્યો. એભલવાળાએ વાલમ બ્રાહ્મણોને તેમના યજમાન કાયસ્થાનોમાં કહેવાથી દુઃખ દીધેલો તેનું બહાનું કાઢીને રાણજી ગોહિલે બળવાન મેરો સાથે મિત્રાચારી કરી ધનમેર કોળીની સહાયથી એબલવાળાને હરાવીને વળા જીત્યો. એકવાર રાણાજી ગોહિલ ઘોડા પર સવાર થઈ જતા હતા. પાણી પીવાની તરસ લાગી ત્યારે કાઠિયાવાડના ઉમેટા ગામના દુધા ચારણની દીકરી રાજલ પાસે માંગ્યું. ચારણ રાજબાઈએ ભૂમિ પર બેઠા બેઠો હાથ લાંબો કરી ઘોડા પર બેઠેલા રાણોજીને પાણી આપ્યું. આ ચમત્કાર જોઈ રાણાજીએ તેમને નમસ્કાર કરી પ્રસન્નતા વ્યક્ત કરી. આઈએ વર માગવાનું કહ્યું. ત્યારે રાણોજી કહ્યું, ભીડ જાણે આવજો. આ વચન યાદ કરતા રાણોજીએ આઈની સહાય મળી. તે રાણોજી પાસે પ્રગટ થયા. રાણોજીએ રાણપુર આવી પોતાના કિલ્લામાં રાજબાઈ માતાનું સ્થાપન કર્યું, એટલે કે મંદિર બનાવ્યું, અને તેમને પોતાની કુળદેવી માની. સૌરાષ્ટ્રમાં રાણપુરના રાજા રાણોજી માથાભારે છે એવું જાણીને જફર ખાન એમના પર ચડાઈ કરવા બહાનું શોધી રહ્યો હતો, પરંતુ તેને કોઈ કારણ કે સમય મળતો નહોતો. પાદર ગોમા નદીને કિનારે એક મસ્જિદ હતી. તેના વિશે એવી કિંવદંતી પ્રચલિત છે કે રાણપુરના વીર રાજા રાણોજી ગોહિલ હતા. એમના રાજ્યકાળમાં અંત સમયે એક મુસ્લિમ વૃદ્ધ સ્ત્રી અને તેમનો પુત્ર મક્કા હજ કરવા નીકળ્યા હતા.
તેઓ રાણપુરમાં રાતવાસો રહ્યા હતા. પ્રાતઃકાળે વૃદ્ધના પુત્રે આજાન પુકારી દીધી. બ્રાહ્મણોએ દરબારમાં જઈને રાણાજીને વાત કરી. આ મુસલમાનો એવા સમયે બાંગ પુકારી છે કે અહીંયા મુસલમાનોનું રાજ્ય થાય. રાજા રાણોજીએ મુસ્લિમ વૃદ્ધા અને તેના છોકરાને દરબારમાં બોલાવી કહ્યું, તમે હિન્દુના રાજ્યમાં શા માટે બાંગ પુકારી? એમ કહી બ્રાહ્મણોના કહેવાથી રાજાઓએ મુસ્લિમ છોકરાનો વધ કરાવી નાખ્યો. મુસ્લિમ વૃદ્ધા અમદાવાદ સુલતાનના દરબારમાં ફરિયાદ કરવા ગઈ. વૃદ્ધાની ફરિયાદ સાંભળી સુલતાને રાણોજીને જીતીને પકડી લાવવા પોતાના સામંતો અને સેનાપતિઓને જણાવ્યું, પરંતુ સિંહની બળમાં હાથ નાખવા કોઈ તૈયાર થયું નહીં. સુલતાનનો ભાણેજ ભંડેરી ખાન ભંડેરીપુર નામના અમદાવાદના પરામાં રહેતો હતો. તેની તે જ દિવસે શાદી થઈ હતી. તેને આ તક સુલતાન પાસેથી ઝડપી લીધી. તે રાણપુર પર ચઢાઈ કરવા તૈયાર થયો. સુલતાને તેને ઘણું બધું સૈન્ય આપી રાણપુર જીતવા મોકલ્યો. ભંડેરી ખાન સૈન્ય લઈને રાણપુરની હદમાં આવ્યો ત્યારે રાણોજી ગોહિલ પણ તેની સામે લડવા તૈયાર થઈ ગયા. એ સમયે મામાની મદદ રા ખેગારનો પૌત્ર રાધોધન પણ આવ્યા હતા. રાણોજી રાજપૂતોના શૌર્ય અને ગૌરવના પ્રતીક સમા હતા. તેમણે રાણપુર પાસે ભીષણ સંગ્રામ ખેલ્યો. આ યુદ્ધમાં રાજપૂતોએ ભારે પ્રબળ સામનો કર્યો. સૌરાષ્ટ્રના રાજપૂતોએ તેના ખમીર અને વીરતાનું દર્શન કરાવ્યું. સુલતાનના સૈન્ય સામે રાણોજીનું સૈન્ય ઘણું જ ઓછું હતું, જેથી લાંબો સમય ટકી શક્યું નહીં અને અંતે પરાજિત થયા. છેલ્લે રાણોજી અને તેમના સાથી રાજપૂત સૈનિકોએ કેસરીઓ કર્યો. ગોહિલ અને ભાણેજ રાધોધનને બંને અતુલ પરાક્રમ બતાવી વીરગતિ પામ્યા. સંગ્રામ ભૂમિમાં રાણોજીનું સૈન્ય પણ મુસ્લિમ સૈન્યની વીરતાપૂર્વક કતલ કરતો કરતો સદાને માટે સમરભૂમિમાં ઉડી ગયા. આ પ્રસંગે રાજપૂતાણીઓએ જોહરવતની ઉજવણી કરી. કુવામાં પડીને જોહર કરીને સ્વર્ગ સિધાવે. રાણપુર ખાલસા થયું અને ઈસવીસન 1308 થી 1309 રાણપુર મુસ્લિમોની સત્તા હેઠળ આવી. એ વખતે રાણજીના કુંવર મુખડોજી સેજકપુર રહ્યા. મુખડોજીએ ભીમદાદ અને ઉમરાલા જીતી લઈ ત્યાં પોતાની સત્તા સ્થાપી. ત્યારબાદ મુખડાજીએ ખોખરા અને તેની આસપાસના ગામો જીત્યા અને મુસ્લિમો પાસેથી મિતિયાનો કિલ્લો જીતી લીધો. ઈસવીસન 1340 મુખડાજીએ પીરમબેટ જીત્યું. કોળીઓ પાસેથી અને કોળીઓને મારીને બગાડ્યા હતા. મુખડાજી સરવૈયા રાજપૂત હાથસણીના વાળન કુંવરબા સાથે પરણાવ્યા હતા અને મુખડાજીને ડુંગરજીના નાના પુત્ર થયા. ત્યારબાદ બીજા બે પુત્રો પણ મુખડાજીને થયા હતા. મુખડાજીના મરણ પછી તેમના કુંવર ડુંગરજી ગાદીએ ઈસવીસન 1347 બેઠા. તેમને પીરમ છોડી પોતાની રાજધાની ગોધામાં બેસાડી. 1370 ડુંગરજી સ્વર્ગવાસી થયા. ત્યારબાદ તેમના નાના ભાઈ સમરસિંહ માતા સાથે એમના મોસાર રાજપીપળા જઈને રહ્યા અને તે આખરે રાજપીપળાના રાજા બન્યા. ડુંગરજી પછી તેમના પુત્ર વિજયજી ગોધાની ગાદીએ આવ્યા. ઈસવીસન 1395 સુધી રાજ કર્યું. ત્યારબાદ તેઓ મરણ પામ્યા. તેમને કાનજી રૂડોજી અને રામજીજી એમ 3 દીકરા હતા. સૌથી મોટા કાનજી ગાદીએ બેઠા અને બીજા ભાઈઓને આજુબાજુ ગામના ગરાસ આપવામાં આવ્યા. કાનજીના પુત્રો થયા સારંગજી અને જેમલજી. સારંગજીએ ગોધાની ગાદી પર સત્તા સ્થાપી. ઈસવીસન 1445 સુધી રાજ કરી દેવલોક પામ્યા. સારંગજી પછી તેમના પુત્ર શિવદાસ ગાદીએ બેઠા. શિવદાસજીના પુત્ર જેતસિંહ ત્યારે બાદ ગાદીએ બેઠા. જેતજીને રામદાસ અને ગંગાદાસજી નામના 2 પુત્ર થયા, જેમાં રામદાસજી ગાદીએ બેઠા. ગંગાદાસજીને ચમારેડીના ગરાસ મળ્યા. રામદાસજી પછી તેમના દીકરા સંતદાસજી ઈસવીસન 1535 ગાદીએ બેઠા. એમના નાના ભાઈને ટાણા ગામનો ગરાસ મળ્યો. ત્યારબાદ સંતદેવજી દેવલોક પામ્યા. એમના 4 પુત્રો હતા, જેમાં મોટા પુત્ર વિશ્વજી ગાદીના વારસ થયા. વિશ્વજી ઉમરાળાની ગાદી બેઠા. એમના નાના ભાઈ દેવાજી પછેગામ વિરાજી અને અવાણિયા અને મુકાજી ને નવાણિયા, એ રીતે એમના ભાઈઓને ગરાસ મળ્યા. ગોહિલ રાજપૂતોના મુખ્ય સ્ટેટ ભાવનગર સ્ટેટ અને પાલિસ્ટાના સ્ટેટ. મિત્રો, આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવું, એમની મર્યાદા અનુસાર આચરણ કરવું અને તેમને બતાવેલા માર્ગ પર ચાલવું એ આપણો નૈતિક ધર્મ છે. મિત્રો, હવે વધુ આગામી ભાગમાં જાણીશું. ત્યાં સુધી જય મા ભવાની, જય ક્ષાત્ર ધર્મ.